હજી તો હાલ જ એક વ્લોગની એન્ડિંગ કરી છે અને બીજો વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો છે. તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરવાનો કોઈ જેવો પ્લાન નહોતો, પરંતુ હું ખેતરમાં આવ્યો હતો, કપાસના ખેતરમાં જે આપણે કપાસ વાવેલો છે ત્યાં. અને અત્યારે જે મને નજારો દેખાઈ રહ્યો છે તે હું તમને બતાવવા માગતો હતો, એટલે જ મેં અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. તો હું પણ તમને તે નજારો બતાવું. તો જુઓ તમે, આ સાઈડ સૂરજ આથમેરો છે, સનસેટ થઈ રહ્યું છે. અને તમે જુઓ વાદળો પર તે સનસેટના કિરણો પડેલા છે. અને વાદળ પર તમે જુઓ, તેની વાદળની કિનારી પર તેના કિરણો પડેલા છે, એટલે તે વાદળની કિનારી કેવી જગેરી છે તમે જુઓ. ખાલી સુનહેરી જે સોનાની મઢેલી હોય ને જે વાદળો, તેવી તેની કિનારીઓ જગેરી છે. આ તો હજી થોડોક સૂરજ નીચે જતો રહ્યો. મને બ્લોગિંગ સ્ટાર્ટિંગ કરતાં તો સૂરજ હજી નીચે જતો રહ્યો, પરંતુ તેની પહેલાં તો તેનાથી પણ સુંદર દેખાતું હતું. તો જો અત્યારે માણસો સનસેટ જોવા માટે પહાડોમાં જાય છે, ટિકિટો ભરીને એવા હિલ સ્ટેશન પર ફરવા જાય છે ખાલી સનસેટ જોવા માટે. પરંતુ તમે જો ખેતરોમાં રહેવાનો આ ફાયદો, તમને રોજ આવો નજારો જોવા મળે છે. અત્યારે એવો ઠંડો પવન વાયરો છે અને એવું ઠંડુ હવામાન છે, અને એવામાં તમે જો આવો નજારો, તો એકદમ દિલ ખુશ થઈ જાય એવો નજારો છે હાલ તો. અને અત્યારે આપણા કપાસમાં જો આવ્યો તો, અત્યારે જો આપણો આ કપાસનું ખેતર છે, અને આ જગ્યાએ આપણે ઢોરવા માટે ઘાસચારો વાવ્યો હતો. અને તમને છેલ્લા ચહેરામાં આપણે શાકભાજી પણ વાવ્યું છે, તે પણ હું તમને બતાવું. અહીંયા છે રચકા બાજરી, અને અહીંયા છે શાકભાજી. તમે જો ગવારના છોડ પણ ઉગી ગયા છે કમ્પ્લીટ. અહીંયા આપણે લાઇન ટુ લાઇન ગવાર વાવ્યો છે. તમે જો ગવારના છોડ તો કમ્પ્લીટ ઉગ્યા છે બધાય. અને હવે તમને સોરા બતાવું. અત્યારે આમાં આગળ સોરા પણ વાવ્યા છે આપણે. આ જગ્યાએ સોરા છે, સોરાના છોડ પણ તમને દેખાતા હશે. તો આવા કંઈક સોરાના છોડ પણ ઉગી ગયા છે. અત્યારે વ્લોગિંગ સ્ટાર્ટ એટલે જ મેં કરી હતી તમને નજારો બતાવવા માટે જ. તો કાંઈ ખાસ બતાવવા જેવું હતું નહીં આપણા ખેતરમાં, કેમ કે વરસાદ થતો નથી. અને વરસાદ નથી થતો એટલે વ્લોગિંગમાં પણ મને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, કેમ કે આપણે ડેલી વ્લોગ અપલોડ કરીએ છીએ. એટલે ડેલી વ્લોગ માટે કાંઈક તો જોઈએ ને, કાંઈક વિષય તો જોઈએ ને જેના પર હું વ્લોગ બનાવું. પરંતુ અત્યારે જો વાવણીનો ટાઈમ છે, પરંતુ વરસાદ વગર શેની વાવણી કરીએ. નકે તો આ ટાઈમે જો આપણે વાવણી કરતા હોઈએ, એક બાજુ વરસાદ થતો હોય, એક બાજુ ટ્રેક્ટર ચાલતું હોય, તો જેવા મસ્ત વ્લોગ બને. પરંતુ વરસાદ વગર તો ખેતીમાં પણ પ્રોબ્લેમ છે અને વ્લોગિંગમાં પણ પ્રોબ્લેમ થઈ રહ્યું છે હવે તો. તલાણીમાં તો અત્યારે ફૂલ પાણી આવી ગયું છે, કેમ કે આપણે કાલની મોટર બંધ છે, એટલે તેમાં રાત દિવસ પાણી ચાલુ હતું આપણે કેનાલેથી. એટલે તમે જુઓ અત્યારે ફૂલ પાણી ભર્યું છે. અહીંયા તમે જુઓ જે આપણે લાઈન નાખેલી પીવીસી અંડરગ્રાઉન્ડ લાઈન, તેની ઉપર પણ પાણીનું લેવલ આવી ગયું છે. તો અત્યારે આટલું પાણી કાંઈક ભર્યું છે આપણે ખેત તલાવડીમાં.